રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત 2 દિવસીય માતૃવંદના ઉત્સવ 2026નું એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે ભાવભીનું સમાપન કરવામાં આવ્યું હતું। તારીખ 25 અને 26 માર્ચ દરમિયાન યોજાયેલા આ ઉત્સવે સિદ્ધપુરની જનતાને સંગીત અને સાહિત્યના અનોખા સંગમની લાહવો આપ્યો હતો। ઉત્સવના અંતિમ દિવસે સંગીત જગતના જાણીતા ચહેરાઓએ પોતાની કલાનો જાદુ વિખેર્યો હતો। પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા કલ્યાણી કોઠાળકર અને સુરીલા ગાયક નયન પંચોલીએ ભક્તિ સંગીત તથા સુગમ સંગીતની મધુર પ્રસ્તુતિઓ આપી હતી। કવિ ભૂષણ ઓઝા અને ખ્યાતનામ કલાકાર સલીલ મહેતાએ પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્ય અને કાવ્યરસ પીરસી કાર્યક્રમમાં લોક સંસ્કૃતિનો રંગ ઉમેર્યો હતો। ચૈત્રી નવરાત્રિ, માતૃવંદના અને રામનવમીના અપવિત્ર અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્ધપુરની સંગીત પ્રેમી જનતાએ મોડી રાત સુધી ઉત્સાહભેર હાજરી આપી હતી। આ ઉત્સવ સિદ્ધપુરના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સંસ્મરણીય પ્રકરણ બની રહેશે।